નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભાની 2024ની ચૂંટણી વખતે ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ જ આખા ગુજરાતમાં દારૂ વેચે છે જેવા નિવેદન કરવા મામલે જે તે સમયના એસપીએ આપેલી રિપોર્ટના પગલે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ મામલે તેઓને સમન્સ જાહેર કર્યું છે અને કોર્ટે તેને ચેતર વસાવાને હાજર રહેવાનું ટેડું મોકલ્યું છે. આપના ધારાસભ્ય ચેતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. ભરૂચના ઝઘડિયા જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું છે. જુલાઈ 2024માં ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ અંકલેશ્વર ખાતેની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે. ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17/12/24ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસમાં 18/4/26 ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી. દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ભાવિનેન જોશી દ્વારા 4/5/26 ના રોજ એક મહત્વનો હુકમ કરાયો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે. ધારાસભ્ય ચેતર વસાવાને 23 જૂન 2024 ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી 2 અલગ-અલગ ફરિયાદોમાં પણ ચેતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે 23 જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચેતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ઝઘડિયામાં ચેતર વસાવા વિરુદ્ધ 2 ગુના પણ નોંધાયા છે. ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્સચેન્જ પ્રાઇવેટ લિમિટેડમાં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારો ઇજાગ્રસ્ત થયા બાદ 3ના મોત થયા હતા. આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચેતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ગુના નોંધવામાં આવ્યા છે. આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે. અંકલેશ્વર શહેરના તાળફળિયામાં એલસીબી પોલીસે રેડ કરીને 9 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા. 3.5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં જુગાર વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન તાળફળિયા વિસ્તાર પાસે ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે 2 આરોપીઓ ફરાર થયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગ અને પ્રોહિબિશન જુગાર રેડ દરમિયાન પિરામણ નાકા વિસ્તારમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેરના તાળફળિયા પાછળ તળાવની દિવાલ પાસે બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની જાણ થઈ હતી. બાતમીના આધારે પોલીસ ટીમે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર દરોડો પાડતા આરોપીઓ પત્તાપાના વડે જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં નિકુલભાઈ ભરતભાઈ રાણા, ઇમરાન ખાન, સામિદ ખાન પઠાણ, વિપુલભાઈ બાબુભાઈ મકવાણા, જયકુમાર પરેશભાઈ પટેલ, સુનિલભાઈ પરસોત્તમ ભોજવાણી, સૈયદ હમીદ ઇમામ સૈયદ, ગણપતભાઈ ચતુરભાઈ પટેલ, પ્રદીપભાઈ ઓમકારલાલ શર્મા, આફતાબ ખાન, ફિરોઝ ખાન પઠાણ તથા વોન્ટેડ આરોપીઓમાં વિજય દલપત વસાવા, સલીમ ઉર્ફે લંગડુનો સમાવેશ છે. પોલીસે સ્થળ પરથી રોકડા ₹1,80,810, મોબાઈલ ફોન નંગ 11 કિંમત ₹1,73,500 મળીને કુલ ₹3,54,310 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના વિપક્ષના નગરસેવકોએ આજે ચીફ ઓફિસર સાથે મળીને વિવિધ કામો અંગે રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 ના વિપક્ષના નગરસેવકો દ્વારા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 ના વિપક્ષના નગરસેવકોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સાથે મુલાકાત કરી લેખિત રજૂઆત કરી. નગરસેવકો દ્વારા ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. તેઓએ જર્જરિત મકાનો ઉતારી લેવા, કાચ અને નાળાની નિયમિત સાફ સફાઈ કરવાની તેમજ જોખમી વૃક્ષોના ટ્રીમિંગ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત બાયપાસ બ્રિજ નીચે ફેલાતી ગંદકી અંગે પણ રજૂઆત થઈ છે. નગરસેવકોએ જણાવ્યું કે નિયમિત સફાઈ ન થવાને કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થઈ રહી છે, જેથી તાત્કાલિક અને નિયમિત સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ મુલાકાતમાં વિપક્ષના નગરસેવકો શમશાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા સહિત અનેક સભ્યો જોડાયા. નગરસેવકોએ ચીફ ઓફિસરની રજૂઆત પર વહેલી તકે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી. એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી, એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે. જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે. જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે. એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2 માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો. અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફલિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક
સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે. એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2 ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે, એટલે એને નિયમિત કરવામાં આવે. 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે. ભરૂચ શહેરના કસબ વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની જર્જરિત બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી હતી. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટમાં આજે પહેલા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થતા નીચેના ભાગે આવેલી દુકાનોને નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસેના અપ્સરા એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરીના કેટલાક મકાનોનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. એકાએક ધરાશાયી થયેલા આ ગેલેરીના ભાગને લઈને નીચેની આવેલી દુકાનોના કેટલાક સામાન્ય નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જે તે સમયે નીચે કોઈક વાહન કે કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાનિ અને માલહાનિ થતી અટકી હતી. પરંતુ અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરીવાર આ ગેલેરીનો ભાગ તૂટવાની ઘટનાને લઈને હવે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અંકલેશ્વરના ઉદ્યોગો દ્વારા ટેન્કર અનવેલ ચાર્જ માફ કરવા ITL ને રજૂઆત કરી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓ દ્વારા એન્વિરો ટેકનોલોજી લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવાયું હતું કે અનેક ઉદ્યોગોએ ટેન્કર નોંધાવ્યા હોવા છતાં પૂરતા પ્રમાણમાં ટેન્કર ઉપલબ્ધ થતા નથી. આવી સ્થિતિમાં ઉદ્યોગોને અનવેલ ટેન્કર ચાર્જ વસૂલવામાં આવે છે, જે હાલની આર્થિક પરિસ્થિતિમાં ઉદ્યોગો માટે વધારાની આર્થિક બોજ બની રહ્યો છે. રજૂઆતમાં જણાવાયું હતું કે વૈશ્વિક મંદી અને ઉત્પાદન ક્ષેત્રમાં સર્જાયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈ મેમ્બર ઉદ્યોગો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ અપનાવી અનવેલ ટેન્કર ચાર્જમાંથી રાહત આપવામાં આવે, જેથી ઉદ્યોગો આ વિકટ સમયમાં ટકી શકે. આ અંગે સંગઠનના પ્રમુખ વિમલ આર જેઠવાએ તંત્રને ઉદ્યોગ હિતમાં યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766.
ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે. ભરૂચના મક્તમપુર ગામ ખાતે આવેલી રાતે રસુલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 100% જાહેર થયું છે. શાળામાં પ્રથમ ક્રમે યશાબેન રોહિતકુમાર ઉપાધ્યાય કે જેઓ 88% સાથે પ્રથમ ક્રમે આવ્યા છે, જ્યારે શાળામાં બીજા ક્રમે સારાબાનુ ફિરોઝ ખાન પઠાણ અને ત્રીજા ક્રમે હિનાબીબી ઇકબાલભાઈ રાઠોડ આવતા શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ અને હાઈસ્કૂલનું દર વર્ષે પરિણામ સારું આવી રહ્યું છે. હાંસોટના ખરજ ગામ ખાતે દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્તભાવની સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભરૂચના હાંસોટ તાલુકાના ખરજ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતાને નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન છે. આ ઉજવણી અંતર્ગત 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 24 કલાક સુધી ચાલનાર સંગીતમય દત્તભાવનીના અખંડ પાઠનું રહેશે, જેમાં આસપાસના ગામોના ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે. આવતીકાલે સાંજે 4 કલાકથી દત્તભાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે. આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન છે, જેમાં આશરે 1.25 લાખ પાનના બીડાની આહુતિ આપવામાં આવશે. સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમ યોજાશે. આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિનિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. દત્તાશ્રય આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા. ખૂબ જ આનંદની વાત છે કે દત્તાશ્રય આશ્રમને 10 વર્ષ પૂર્ણ થયા અને 11મા વર્ષમાં પ્રવેશ થયા. દત્તાશ્રય આશ્રમ અખંડ દત્તભાવનીનું ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે, જે આયોજનમાં 24 કલાક શ્રી રંગ અવધૂત બાપજી વિરચિત દત્તાશ્રય આશ્રમ આ દત્તભાવનીનું સંપૂર્ણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે. ને આ આયોજનમાં 25થી વધારે મંડળ ગામથી પધારી ખૂબ જ ભવ્યતાપૂર્વક ગીત અને સંગીત સાથે ગુરુ ભક્તિમાં લીન થશે. સાથે સાથે 1,25,000 નાગરવેલના પાન સાથે શ્રી હનુમાનથી યજ્ઞ જે 51 કુંડોમાં થવા જઈ રહ્યો છે. તો આપ સૌને આ ભવ્ય મહાકુંભની જે ઉર્જા છે, જે મહા ઉર્જા છે, તેમાં આવી પોતાના જીવનને કૃપા પાત્ર બનાવી પોતાના જીવનને ધન્ય બનાવો. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. દત્તાશ્રય આશ્રમથી આચાર્ય મનનભાઈ પંડ્યા. ખૂબ જણાવતા આજે આનંદની અનુભૂતિ થાય છે કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમ સેવા અને ભક્તિ માર્ગે ચાલી રહ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં ખૂબ જ ભક્તિથી આનંદ ઉત્સાહથી ખૂબ જ મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. 24 કલાક અખંડ દત્તભાવનીનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. ગામેથી ઘોડાપુર ભક્તો પહોંચી રહ્યા છે, દરેક મંડળો પહોંચી રહ્યા છે. તો આ એક વિશ્વ શાંતિ માટે અને લોકોના જીવનમાં સુખાકારી થાય એ હેતુથી આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. સાથે આ એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ થવા જઈ રહ્યું છે, જેથી કરી રંગાવધૂત બાપજી આપણને જે કૃપા પાત્ર આપણે દત્તભાવની આપી છે અને લોકોના કલ્યાણ હેતુ માટે આપી છે, તો આ દરેકના દરેક ઘર સુધી પહોંચી શકે એ હેતુથી દત્તભાવની થઈ રહી છે. તો ચોક્કસથી તમે પણ પધારો અને ભક્તિ ઉત્સાહ સાથે આનંદની અનુભૂતિ કરી અને દત્તભાવનીનું પઠન કરીએ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. અંકલેશ્વરમાં આવેલ શિપ્રા ગણેશ મંદિરે અંગારકા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ મંગળવાર અને ચતુર્થીનો સુભગ સમન્વય અંગારકી ચોથ છે. અંકલેશ્વરના પ્રસિદ્ધ શિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા ગણેશના દર્શન કર્યા. હાંસોટ રોડ ઉપર આવેલા શિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે. અહીં જમણી સૂંઢવાળા ગણપતિ બિરાજમાન છે. સાથે જ આ ગણેશજીને તરત જ ફળ આપનાર માનવામાં આવે છે, ત્યારે ભક્તો ડુંડાળા દેવની આરાધનામાં લીન થયા. આ પ્રસંગે ગણેશ યાગનું પણ આયોજન કરાયું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ડુંડાળા દેવની આરાધના કરવામાં આવી. ભરૂચની બીસીટી હાઈસ્કૂલના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સૌથી સારું પરિણામ આવતા જિલ્લામાં 3 વિદ્યાર્થીનીઓ ઝળકી હતી. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને સેકન્ડરી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ધોરણ 12માં તેજસ્વી પરિણામ લાવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચના મનુબર રોડ પર આવેલી વીસીટી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલનો શૈક્ષણિક 2025-26ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડને ધોરણ 12ના પરિણામોમાં સારી સફળતા મળી છે, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં
ગુજરાતી માધ્યમનું પરિણામ 91.7% અને અંગ્રેજી માધ્યમનું 88.87% નોંધાયું છે. કુલ 65 વિદ્યાર્થીઓમાંથી 59 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. ગ્રેડ A1 માં 1 અને ગ્રેડ A2 માં 10 વિદ્યાર્થીઓએ ઉત્કર્ષ પ્રદર્શન કર્યું છે. શાળામાં 3 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. તો બીજી તરફ સામાન્ય પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીનીઓએ 100% પરિણામ પ્રાપ્ત કરી શાળાને વિશેષ સિદ્ધિ અપનાવી છે. ગ્રેડ 1 માં 3 અને ગ્રેડ 2 માં 10 વિદ્યાર્થીનીઓ જિલ્લામાં આવી છે. શાળાની આ ત્રણેય વિદ્યાર્થીનીઓએ શાળામાં સારું પરિણામ લાવીને શાળા પરિવાર અને શિક્ષક સહિત પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે, જેને લઈને શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ મામલે વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલે તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. अस्सलाम वालेकुम. મારું નામ પઠાણ ઉકસાના સાબિત અલી છે. હું HSC જનરલ સ્ટુડન્ટની વિદ્યાર્થીની છું. હાલમાં જ જાહેર થયેલા HSCના પરિણામમાં મેં 99.83% મેળવેલા છે, જે માટે હું સૌપ્રથમ અલ્લાહ તાલાનો આભાર માનીશ કે જેમણે મને આ મુકામ સુધી પહોંચાડી, અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમના સાથ સહકાર અને મહેનતના કારણે જ હું આટલું સારું પરિણામ મેળવી શકી છું. ત્યારબાદ અહીંના શિક્ષકો કે જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, અને તેમના સપોર્ટના કારણે જ હું કોઈ પણ જાતના ટ્યુશન વગર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકી છું. અહીં વીસીટીના કેમ્પસમાં મને ભણવા માટે ખૂબ જ સારું વાતાવરણ મળ્યું, અને અહીંના પ્રિન્સિપલ, ટીચર્સ અને સૌના સાથ સહકાર સાથે આજે હું ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકી છું. તે માટે હું તે સૌનો આભાર માનીશું. અને હાલ આગળ મારે BBA કરવાનો ઈરાદો છે, તો ફ્યુચરમાં મને સફળતા મળે એવી દુઆ કરું છું. થેન્ક યુ. अस्सलामुअलैकुम. મારું નામ દામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ છે. મેં ધોરણ 1 થી 12 વીસીટી શાળાની અંદર અભ્યાસ કરેલ છે, જેમાં તારીખ 4 મેના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં મેં 99.42% પ્રાપ્ત કરેલ છે. હું મારા ઉજ્જવળ પરિણામ બદલ સૌપ્રથમ અલ્લાહ તાલાનો શુક્રિયા અદા કરું છું કે અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમણે મને આટલો સપોર્ટ કર્યો, અને ત્યારબાદ મારા જે શિક્ષકો છે કે જેમણે આટલું પ્રોત્સાહન આપેલું છે, અને મારા મેનેજમેન્ટ અને પ્રિન્સિપલ મેડમ કે જેમણે RRT જેવો પ્રોગ્રામ રાખેલ છે કે જેના કારણે મને આટલું કોન્ફિડન્સ મળેલ છે. મેં નીટની પરીક્ષા આપેલ છે કે જેના અંદર મારું આગળનું સપનું છે કે હું ડૉક્ટર બનું, તો તેના માટે મારું સારું પરિણામ આવે તેને હું દુઆ કરીશ. અને થેન્ક યુ. अस्सलामुअलैकुम. હું તિજોરીવાલા સાજેદા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ વીસીટી ગર્લ્સ સ્કૂલ. આજે મને અમારું પરિણામ જણાવતા ખૂબ જ આનંદ થાય છે. અમારી શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં 91.07% અને અંગ્રેજી માધ્યમમાં 88.87% મેળવ્યા છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખાસ વાત કરું તો આ વિદ્યાર્થીનીઓ 100% ટ્યુશન ગયા વગર આટલું સારું પરિણામ આપ્યું છે. સાથે સાથે સામાન્ય પ્રવાહની વાત કરું તો સામાન્ય પ્રવાહમાં પણ 90% વિદ્યાર્થીનીઓ એ ટ્યુશન ગયા વગર 100% પરિણામ મેળવ્યું છે અને શાળાનું નામ ઊંચું કર્યું છે. આટલું સારું પરિણામ મેળવવા માટેનું મુખ્ય કારણ અમારી શાળામાં ચાલતો RRT પ્રોગ્રામ, રેપિડ રિવિઝન ટેસ્ટ. આ પ્રોગ્રામમાં શિક્ષકોના 1-to-1 ફ્રેન્ડલી વાતાવરણ વિદ્યાર્થીનીઓ સાથે, તેમજ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ, સારા સંચાલન વ્યવસ્થાપન જવાબદાર છે. ભવિષ્યમાં પણ વીસીટી શાળા આ રીતે ઉત્તમ પરિણામ મેળવતી રહે એવી મારી દિલથી દુઆઓ છે, અને આ સાથે હું વીસીટી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.